હેલો વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જેઈ અને નીટની એક્ઝામ માટે એક ખાસ શોર્ટ ટ્રિક તમારા માટે લઈને આવ્યો છું. આની અંદર તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક સમઘન આકારનો પરિપથ છે, જેની 12 શાખા પર દરેકનું મૂલ્ય C હોય તેવા 12 કેપેસિટરો જોડેલા છે. હવે આ સમઘનના કોઈ પણ બે બિંદુ વચ્ચે જો તમારે સમતુલ્ય કેપેસિટન્સ કાઢવું હોય તો એનો શોર્ટ ટ્રિક શું છે એ હું તમને આ વિડીયોમાં સમજાવીશ. જો તમને આ સમઘનની કોઈ પણ શાખાના બે બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ પૂછે, જેમ કે ફોર એક્ઝામ્પલ x અને y, તો એ સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર થશે તમારું 12/7c. જો તમને કોઈ પણ ચોરસ એટલે કે કોઈ પણ સપાટીનો વિકર્ણ ફોર એક્ઝામ્પલ x અને z ના બે છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ પૂછે તો એ જવાબ થાય 12/9c. અને જો તમને ઘનનો વિકર્ણ એટલે કે x અને w, જે તમારો ઘનના કેન્દ્રમાંથી પસાર થતો વિકર્ણ છે, એના બે બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ પૂછે તો જવાબ થાય 12/10c. જેની અંદર જો તમને c નું મૂલ્ય આપેલું હોય તો તમે અહીંયા મૂકી ને જે તમને ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે જવાબ લઈ શકો. જો ટ્રીક તમને સારી લાગી હોય તો જરૂરથી આને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.